सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી સમૂહમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 15/4/2026 ને બુધવાર, ચૈત્ર વદ 13 તિથિ છે। આજે પ્રદોષ પણ છે અને શિવરાત્રી પણ છે। આજે ગંગા તિથિ કહેવાય છે। જ્યારે પ્રદોષ અને શિવરાત્રી બે સાથે આવે ત્યારે એ તિથિને ગંગા તિથિ કીધી છે। ગંગામાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે લોકો આજે ઉપવાસ કરે છે। એટલે પ્રદોષનો ઉપવાસ કરતા હોય તો સાંજે અનાજ નહીં ખાવું, ફરાળી વસ્તુ ખાઈ લે અને બીજી સવારે સૂર્યોદય પછી અનાજ ખાવું, તો તમારી શિવરાત્રી પણ ગણાઈ જશે અને પ્રદોષ પણ ગણાઈ જશે। આજના દિવસે મહાદેવના મંદિરે ચોક્કસ જવું। સાંજના સમય જઈ ભગવાનને ફૂલ, બીલીપત્ર અને પાણી ચડાવી દો તો પણ બહુ છે। મહાદેવનું આજે વ્રત થઈ શકે તો ઉત્તમ છે। વ્રત ઉપવાસ વગેરે આજે કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે। આજે ભગવાનના મંદિરમાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી અને 1000 બીલીપત્ર એક પાન ચડાવતા જવાનું। દરેક નામ વખતે એક નામ બોલ્યા વિષ્ણવે નમઃ, એક બીલીપત્ર મહાદેવને ચડાવી દો। એવી રીતે 1000, 108, 551 તમારી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં ચડાવો। મહાદેવ ખૂબ પ્રસન્ન થશે। સાથે સાથે વિષ્ણુ ભગવાન બહુ પ્રસન્ન થશે અને બુધ ગ્રહથી જે દોષ નડતા હશે તમને એ પણ દૂર થશે। માટે આજે સંધ્યાકાળના સમયે ખાસ આ પ્રયોગ કરવો જોઈએ। પછી એ જ્યારે પતે ત્યારે તમારે સાંજે સંધ્યાકાળનો જે સમય ગણાય છે એ ટાઈમે કરી લેવું યોગ્ય ગણાય। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। તો આજે પ્રદોષ છે અને આજે શિવરાત્રી છે। આજે પંચક પણ છે। આજે શીતલા તેરસ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે માંડવીમાં, કચ્છમાં શીતલા માતાજીના મંદિરે મેળો હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ। તેરસ તિથિ આજે મળસ કે 13 મિનિટથી શરૂ થઈ અને રાત્રે 10:32 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 14 તિથિ ગણાય છે। એટલે રાત્રિના ભાગમાં જ્યારે 14 આવે તેને શિવરાત્રી ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે બપોરે 3:23 પૂર્ણ થઈ જાય। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે બ્રહ્મ યોગ। આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઇન્દ્ર યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર। આ ગર કરણ આજે 11:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિજ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કુંભ। કુંભ રાશિની અક્ષર આવે છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। મિત્ર, આ કુંભ રાશિ આજે સવારે 9:38 પૂર્ણ થઈ જાય છે। ધ્યાન રાખજો, રાશિ બદલાય છે। આજે સવારે 9:38 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે। મીન રાશિનો અક્ષર આવે છે દ ચ જ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ મીન રાશિ આજે સવારે 9:38 થી શરૂ થઈ 17 તારીખે બપોરે 12:03 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ કરવાનો બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે કે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો। આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। ઘણા લોકોના ફોન આવે છે સુકન કરવા માટે શું કરવું? તો સુકન કરવા માટે જોગેસ્ટ ચેનલ પર જાઓ આપણી, અને જે ફોટો છે પ્રોફાઇલ પિક્ચર એની પર ક્લિક કરો એટલે ત્યાં પ્લેલિસ્ટ ઓપન થશે। પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન લખેલું છે એમાં જઈને આજે બુધવાર છે તો બુધવારનું શુકનમાં શું કીધેલું છે તે કરી લો, તો એનાથી તમારું આખું વર્ષ સુંદર થશે। આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો તમારા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે સૌથી પહેલા વડી વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। ઘરમાં પિતૃના ફોટાને પગે લાગીને નીકળો। આજે ખાસ કરીને ઘરમાં પૂજાના સ્થાનમાં જઈ ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। નિત્ય ભગવાનનું પૂજન કરતા હોય તો ભગવાન તમારી સાથે રહેશે। અને સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી રીમ સૂર્યાને 12। આજે તમે ઘરેથી નીકળો છો તો પાવૈયા મળી જાય છે તો એને દાન દક્ષિણા આપી આશીર્વાદ લઈ લો। આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ એવો પ્રસન્ન થતા હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છો તેના માટે ચોક્કસ શું સમય છે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શું રહેશે?
સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. મિત્રો, આ તો આજના દિવસના શુભ સમય છે, પણ આજનો દિવસ બિલકુલ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. માટે ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે કોઈ તમારી વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કરશો આજનો સંકલ્પ. આજે ખાસ કરીને ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે, કારણ કે આજે પ્રદોષ પણ છે અને શિવરાત્રી પણ છે. ચોક્કસ કરી દેજો. ચમચીમાં પાણી લઈ લો. इदं विष्णुर्विचक्रमेन्द्रे धानि तदे पदं समुद्रमसुभागसुरे स्वाहा. ओम विष्णुरागे ओम अद्रिमासरम अशतम परम पवित्र चैत्रमासे शिवकृष्णपक्षे त्रयोदश्याम् अंतर्गत चतुर्दश्यायां सौम्यवासरमित्तायां पूजा पते पूजा चालू करो છો સંકલ્પ પતે એટલે મને કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર તમે જે ભગવાનની ઉપાસના આરાધના કર્યા છે એનું નામ લખીને મોકલી દો. હું તમારા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય. ઘણા બધા લોકો મને હવે મોકલાવે છે. હું બધા માટે જ ભગવાનને પ્રાર્થના કરું છું. હું લાઈક મોકલાવું એટલે સમજી જજો મેં તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દીધી છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને
સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.